યોગ વશિષ્ઠ રામાયણમાં એક લખેલું છે. યોગ વશિષ્ઠ રામાયણ કહે છે રામ ભગવાન જે છે એ મૌનને બહુ પ્રધાનતા આપે છે. રામ ભગવાન મૌનને બહુ પ્રધાનતા આપે છે. રામ ભગવાન કારણ વગર કોઈ દી બોલે જ નહીં. અને રામ ભગવાન પાસે કોઈ આવીને કાંઈ પૂછે ને તો જેટલું વાક્ય હોય એટલું બોલે, તરત મૌન થઈ જાય. અને ત્યારે યોગ વશિષ્ઠ રામાયણમાં એવું લખેલું છે, મૌનની જેટલી તાકાત છે ને દુનિયામાં બીજી એક પણ વસ્તુમાં એવી તાકાત નથી. માણસે સૌથી વધારે રાખવું હોય ને તો મૌન રાખતા શીખો. કારણ કે અહીંયા જેને તાળું મારી દીધું ને, દુનિયામાં એનો વિકાસ બહુ થાય છે. એટલા માટે મોટા મોટા મહાપુરુષો જોજો, કથા પૂરી થાય ને પછી અહીંયા તાળું મારી દે, બહુ બોલે જ નહીં. પૂજ્ય ડોંગરે બાપાને જોયા છે ને તમે બધા, ડોંગરે બાપાને સાંભળ્યા હોય તો ખબર, ડોંગરે બાપા કથા પૂરતું જ બોલે, પછી કાંઈ નહીં. પૂજ્ય મોરારી બાપુ આજે હોતે વર્તમાન સમયમાં કથા પૂરી થાય પછી બોલે જ નહીં. કારણ કે ખબર છે બોલવામાં મજા નથી, એની કરતા છે મૌન રહેવામાં મજા છે. યોગ વશિષ્ઠ રામાયણ તમને મને કહે છે મૌન રહેતા શીખો. એમાં પણ એક ઉંમર બતાવી છે. 60 વર્ષ આપણા થઈ જાય ને, સાંભળો, આપણા 60 વર્ષ થઈ જાય ને એટલે 100% અહીંયા તાળું મારી દો. હવે ઊંધું થઈ ગયું, 60 વર્ષ પછી જ માણસ વધારે બોલે. હો, પેલા બોલતા ને, પણ 60 વર્ષ પછી એટલું બોલે. આનો સીધો સાધો અર્થ, આપણે બોલીએ છીએ કઈ બધાને નથી ગમતું. અને હું તો એક વાત ચોક્કસ કહું છું, 60મા વર્ષે જો એક નિયમ લેવા જેવું હોય ને તો આની ઉપર તાળું મારવાનો નિયમ લઈ લ્યો. મેં જોયેલું છે સાહેબ, જે મૌન થઈ ગયા છે ને એની આબરૂ બહુ વધી છે. બીજું, તમારી શક્તિ કોઈથી ઘટે નહીં. અમે 4-4 કલાક એક ધારા બોલી શકીએ છીએ એનું એક જ કારણ, બાકીના 20 કલાક છે ને બને ત્યાં સુધી બહુ ઓછું બોલીએ અથવા બોલવાનું બંધ કરી દઈએ. મૌનમાં બહુ તાકાત છે. હમણાં જ મારા પરમ મિત્ર મહાદેવભાઈ, ગુજરાતનું ગૌરવ કે મહાદેવભાઈ મૌન ઉપર બહુ મહત્વની વાત કરી. ગીતામાં પણ કૃષ્ણ કહે છે તુલ્ય નિંદા સ્તુતિર મૌની, મૌન રહેતા શીખો. હવે આના અર્થ તમે જે કરો એ, પણ મૌનમાં બહુ મોટી તાકાત. કૃષ્ણ પણ કહે છે મૌન રહેતા શીખો. બે રામ અને કૃષ્ણ બે છે. હો, કૃષ્ણની પણ એક અવસ્થા આવી ગઈ ને એટલે કૃષ્ણ ભગવાને પણ મૌન ધારણ કર્યું છે. કૃષ્ણ ભગવાન પણ કહે છે મૌન રહેવામાં મજા છે. આખી ગીતા કર્યા પછી જ્યારે અર્જુને કીધું કરીશ્યે વચનમ તવ, હું તમે કહેશો એમ કરીશ, ત્યાર પછી કૃષ્ણ ભગવાન બોલવાનું બંધ કરી એક શબ્દ છેલ્લા કહી દીધા, હવે અર્જુન નિર્ણય તારે લેવાનો છે. કીધું નહીં, કરીશ્યે વચનમ તવ, તમે કહેશો એમ જ કરીશ. એટલે મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, ખાસ કરીને ભગવાન કહીને પછી ઈ કરવાનું ચાલુ કરો. ભગવાને જે કીધું છે ઈ કરવાનું ચાલુ કરો, પછી કોઈ દી તમે દુખી નહીં થાઓ. અર્જુને બહુ સરસ મજાની વાત કરી, ભગવાન તમે મારા રથના સારથી, એમ ભગવાન આપણા બધાના રથના સારથી બને. હવે આપણી પાસે ઓલો તો રથ છે નહીં, તો કયો રથ? તો કે આપણા જીવનનો રથ. પૂજ્ય પાંડુરંગ દાદાના શબ્દ, જ્યારે કૃષ્ણ તમારા જીવન રથના સારથી બની જાય પછી તમારે કેવલ ને કેવલ એક જ કામ કરવાનું, મૌન રહી અને કૃષ્ણના દર્શન કરો.